વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કંજક્શન્સ વિશે. કંજક્શન્સની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે એ છે સબઓર્ડિનેટિંગ કંજક્શન્સ. એના ટાઈપ્સમાં આપણે સમજીએ છીએ. સબઓર્ડિનેટિંગ કંજક્શન એટલે શું? આશ્રિત. આશ્રિત એટલે જ્યારે બીજા ઉપર નિર્ભર હોય એને આપણે સબઓર્ડિનેટિંગ કંજક્શન કહેવાય. આથી એવા કંજક્શન જેમાં વાક્યો જે છે એકબીજા ઉપર આશ્રિત અથવા તો નિર્ભર હોય, જેમાં પ્રિન્સિપલ ક્લોઝ અને સબઓર્ડિનેટિંગ ક્લોઝ હોય, એકબીજા સાથે જોડાયેલી હોય. એટલે એક વાક્ય જે છે એ મુખ્ય હોય અને એક જે છે એની સાથે ગૌણ વાક્ય કનેક્ટેડ હોય. અહીંયા આગળ એના અર્થ મુજબ એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે. માત્ર ને માત્ર સમજવાનું છે. કેવા પ્રકાર છે? એક ટાઈમ, સમય, પછી ક્લોઝ રીઝન. બરાબર છે કે એક હશે એ બધા સમય દર્શાવતા હશે, એક હશે એ બધા કારણ દર્શાવતા હશે, એક જે છે એ બધા પરિણામ દર્શાવતા હશે, એક જે છે એ બધા હેતુ દર્શાવતા હશે, એક છે એ બધા કન્ડિશન દર્શાવતા હશે. બરાબર. એક જે છે એ બધા વિરોધાભાસ હશે, એક જે છે એ બધા સરખામણીવાળા હશે અને એક જે છે એ એક્સટેન્ટ મેનરને લગતા હશે. તો આવી રીતે એના ટાઈપ્સ પાડવામાં આવ્યા છે. હવે કયા કયા ટાઈપ્સના છે તો વાત કરીએ આપણે સૌથી પહેલા વાત કરીએ કંજક્શન્સ ઓફ ટાઈમ, સમય દર્શાવતા સંયોજકો. કયા કયા છે તો જો બિફોર એટલે ની પહેલા. ગુજરાતી અર્થ યાદ રાખો, આવડી જાય. બરાબર છે. શી હેડ ડાયડ બિફોર શી રીચ્ડ 25. બરાબર. 25 વર્ષની થાય તે પહેલા જ તેની મૃત્યુ પામી. બરાબર. ઓલરેડી આપણે આ ચર્ચા ટેન્સમાં કરી છે. આફ્ટર એટલે પછી. ધ ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાયડ. ધ ડોક્ટર કેમ, ડોક્ટર આવ્યો ક્યારે? આફ્ટર ધ પેશન્ટ હેડ ડાયડ, પેશન્ટ મૃત્યુ પામ્યો પછી. સિન્સ એટલે મેની થિંગ્સ હેવ હેપન્ડ સિન્સ આઈ સો યુ. ઘણી બધી વસ્તુ, આ બધા જો સમય દર્શાવે. બરાબર. તમે જોઈ શકો સિન્સ એટલે સમય દર્શાવે છે, ટીલ અનટીલ પણ સમય દર્શાવે છે. જો આ બધાની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. જે સ્ટાર્ટિંગમાં 41 કંજક્શન્સ મેં તમને જે સમજાવ્યા હતા, મેઇન પાર્ટ એ જ છે. અહીંયા આગળ હું એને ખાલી અલગ અલગ પાર્ટ્સમાં કન્વર્ટ કરું છું કે ઠીક આનો એક પ્રકાર આવા નામે હોઈ શકે. બરાબર. તમે જોઈ લો એઝ સૂન એઝ, તો આઈ વિલ લીવ એઝ સૂન એઝ યુ કેમ. એવી રીતે વાઇલ, મેં કહા વાઇલ ધ સન શાઇન્સ. ઓકે. સો લોંગ એઝ, હિઝ નેમ વિલ લીવ સો લોંગ એઝ ધ વર્લ્ડ લાસ્ટ. તો આ બધા જે છે એ સમય દર્શાવતા શબ્દો છે. બધા સમયનું સૂચન કરે છે, યાદ રાખજો. એના પછી આપણે વાત કરીએ વેન ઇટ હેપન્ડ વેન આઈ વોઝ ઇન દિલ્હી. એના પછી એઝ હી ફાઉન્ડ ઇટ એઝ હી વોઝ વોકિંગ ટુ કોલેજ. એવી રીતે વેન એવર હી કમ્સ ટુ મી વેન એવર હી નીડ્સ મની. બરાબર. તો આ બધા જે છે એનો અર્થ શું થાય? આ બધાનો જે અર્થ થાય એ કેવો અર્થ થાય? સમય દર્શાવતા હોય. એના પછી આવે છે ક્લોઝ, રીઝન દર્શાવતા, કારણ દર્શાવતા. તો કે બીકોઝ આઈ લવ હર, બીકોઝ શી લવ્સ મી. ઓલરેડી વાત કરી છે અગાઉ. સિન્સ હી વિલ ગો ધેર, સિન્સ યુ ડિઝાયર ઇટ, કારણ કે. બરાબર છે. એઝ હી વોઝ નોટ ધેર, આઈ સ્પોક ટુ હિઝ બ્રધર. ફોર હી કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ, અલ્પ વિરામ, ચર્ચા કરી હતી આપણે. એ જ છે, ખાલી એના ટાઈપ્સ પાડ્યા છે. એના પછી આપણે જોઈએ રિઝલ્ટ, પરિણામ દર્શાવે. પરિણામ દર્શાવતા કયા? ધેટ હી વોઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ હી વોન ધ પ્રાઇઝ. સો ધેટની વાત કરી છે. બરાબર. એવી રીતે પર્પઝ, હેતુ દર્શાવે. કયા કયા? એક તો ધેટ, વી ઈટ, ધેટ વી મે લીવ, સો વી મે લીવ. સો ધેટ હી વર્કડ હાર્ડ, સો ધેટ હી માઇટ પાસ. જેથી શું દર્શાવે? પરિણામ દર્શાવે. એવી રીતે લેસ્ટ, યાદ રાખજો, જેથી નહીં, નકારાત્મક છે. લેસ્ટ પછી હંમેશા શુડ આવે. આપણે વાત થઈ ગઈ છે. વોક સ્લોલી લેસ્ટ યુ શુડ ફોલ. એવી રીતે ઇન ઓર્ડર ધેટ હી વર્ક્સ હાર્ડ, ઇન ઓર્ડર ધેટ હી મેની બીકમ રીચ. હી મે બીકમ રીચ. મેની નહીં પણ અહીંયા આગળ શું આવશે? હી મે
બીકમ રીચ. આ શું દર્શાવે છે? તો કે પર્પઝ, હેતુ દર્શાવે છે. શું સૂચવે છે? હેતુનું સૂચન કરે છે. એના પછી વાત કરીએ કન્ડિશન, જે શરત દર્શાવે છે. શરતની વાત કરીએ કે he will dismiss you if you are late again. if શરત, unless he cannot be pardoned unless he confess his fault. યાદ રાખો બધામાં if જો તો, unless જો નહીં તો, as if યાદ રાખો મેં કીધું તું as if વાળી વાક્ય રચના, જાણે કે એટલે એ શું થઈ ગયું? શરત થઈ ને, બરાબર. એવી રીતે પ્રોવાઇડેડ ધેટ અથવા પ્રોવાઇડેડ એ પણ શરત થઈ. એવી રીતે ઇન કેસ યુ ગેટ માય પર્સ વોટ વિલ યુ ડુ? ઇન કેસ યુ ગેટ માય પર્સ વોટ વિલ યુ ડુ? યાદ, આને ખાલી મેં પાર્ટ્સ પાડ્યા છે, સમજવા પ્રયત્ન કરજો. આ બધા કન્ડિશન, આ બધા પર્પઝ, આ બધા રિઝલ્ટ, ઓકે, એવી રીતે પાર્ટ્સ પાડીને સમજ્યા છીએ. પછી કોન્ટ્રાસ્ટ, બધા વિરોધાભાસ વાળા. કયા કયા? ઓલ્ધો he is an honest man, although he is poor. એવી રીતે he is not content though he is poor. બધામાં જો he will never pass however hard he may try. જો બધામાં વિરોધાભાસ છે. મેઇન જે છે ને, મેઇન એ પહેલા બે લેક્ચર જેમાં 41 કન્જક્શન્સ મેં તમને સમજાવ્યા. આ બધા એના ટાઈપ્સ છે, એટલે તમને ખબર હોવી જોઈએ કે આ કોન્ટ્રાસ્ટ છે, બરાબર. એવી રીતે અહીંયા આગળ કમ્પેરિઝનની વાત કરી તો અહીંયા આગળ હી ઇઝ એઝ ક્લેવર એઝ આઈ. કમ્પેરિઝન વાળા ડિગ્રી હોય એ જ આવશે, ડિગ્રી આપણે ભણી ગયા. હી લાઇક્સ મી નો લેસ ધેન યુ, બરાબર, તમારા કરતાં ઓછું નહીં, એવા અર્થમાં. પછી છે મેનર વાળા, રીતિવાચક, જે રીતિ દર્શાવે છે. મેન વિલ રીપ એઝ ધે સો, બરાબર છે. અહીંયા આગળ રીતિ દર્શાવે કે કઈ રીતે એ થાય છે. એકોર્ડિંગ એઝ હી ચૂઝ ધ કેન્ડિડેટ એકોર્ડિંગ એઝ ધેવર ફિટ, બરાબર. એટલે યાદ રાખજો આ શું સૂચવે છે? મેનર એટલે એની રીત થઈ છે, એટલે એનું નામ પડ્યું છે મેનર. સાથે આવે છે કોરિલેટિવ કન્જક્શન્સ. કોરિલેટિવ એટલે એકબીજા ઉપર આધારિત હોય એવા. જો આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, both and, no sooner than, though yet, hardly, scarcely, barely, when, okay, whether or, so as, such that, આ બધાને કોરિલેટિવ કન્જક્શન કહેવાય. હવે તમને એમ થાય સાહેબ આ તો આપણે ભણી ગયા, ફરી વખત કેમ? તો ભાઈ આવી રીતે પ્રશ્ન પૂછાણો હોય શું કરો? ફાઇન્ડ કોરિલેટિવ કન્જક્શન. ત્યારે તમને આ યાદ હોવું જોઈએ, ખબર હોય ને તો નો વાંધો આવે કે આને કોરિલેટિવ કન્જક્શન કહેવાય. આને કોરિલેટિવ કન્જક્શન કહેવાય, આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. આ સંયોજકો નાઉનને નાઉન પ્રોનાઉન સાથે, પ્રોનાઉનને પ્રોનાઉન નાઉન સાથે, એડજેક્ટિવને બીજા એડજેક્ટિવ સાથે, વર્બને બીજા વર્બ સાથે, એડવર્બ સાથે, કોઈ પણ સાથે જોડવાનું કામ જે છે એ કરે છે. યાદ રાખજો. જો આઈધર યુ ઓર યોર ક્લાસમેટ હેઝ સ્ટોલન, આઈધર ઓર, નાઈધર નોર, ઓકે, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ, નો સુનર ધેન, ધો એટ, વુડ રાધર ધેન, આ બધા જે છે એ મેં પ્રકાર પાડ્યા છે એના નામ જેવા, બરાબર. એના નામ જેવા જે છે એ આપણે પ્રકાર પાડ્યા. બેઝિકલી તમને ખાલી આઈડિયા હોવો જોઈએ કે આ પ્રકારનો કન્જક્શન કહેવાય, આ પ્રકારનો કન્જક્શન કહેવાય, એનો તમને આઈડિયા હોવો જોઈએ. ક્લિયર? સો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે કે આ કન્જક્શનને આ ટાઈપ્સમાં મૂકી શકાય. ઓકે, તો મળીએ નવા કન્જક્શન્સમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.